નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ફિલ્ટર કમાન્ડ વિશે શીખતા હતા, જેમની અંદર આપણે ફિલ્ટરની અંદર કટ કમાન્ડ વિશે શીખાતા. કટ કમાન્ડનું કાર્ય શું હતું? તો કે કટ કમાન્ડનું કાર્ય તમારે ફાઇલને ઊભી કાપવી હોય તો એમના માટે કટ કમાન્ડનો ઉપયોગ થતો હતો. જ્યારે ફાઇલને આડી કાપવી હોય ત્યારે હેડ કમાન્ડ અને ટેલ કમાન્ડનો ઉપયોગ થતો હતો. આપણે એની પહેલાના લેક્ચરમાં શીખાતા. તો આપણે ફાઇલને કાપતા શીખા, આજે ફાઇલને ભેગી કરતા શીખવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફાઇલને કાપતા શીખાતા, આજે ફાઇલને ભેગી કરતા શીખવાની છે. ફાઇલને ભેગી કરવા માટે પેસ્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે. એ પણ એક ફિલ્ટર જ છે, બરાબર. જે આપણે ટોપિક સ્ટાર્ટ છે ફિલ્ટર, એ ટોપિકનો જ એક ભાગ એટલે પેસ્ટ કમાન્ડ. બે ફાઇલોને પેસ્ટ કમાન્ડ દ્વારા ભેગી કરી શકાય છે. બે ફાઇલોને પેસ્ટ કમાન્ડ દ્વારા ભેગી કરી શકાય છે. પેસ્ટ કમાન્ડ સારી રીતે કામ કરી શકે તે માટે આપણે એ ખાતરી કરી લેવી પડે કે બંને ફાઇલમાં એક જ સરખી સંખ્યામાં લીટીઓ હોય. બંને ફાઇલમાં જો એક જ સરખી સંખ્યામાં લીટીઓ હોય એ ખાતરી કરવી પડે. જો બંને ફાઇલમાં એક જ સરખી સંખ્યામાં લીટીઓ નહીં હોય તો કદાચ પેસ્ટ કમાન્ડનું પરિણામ આપણી અપેક્ષા મુજબ નહીં મળે. તો એવા સમયે શું થાય? પેસ્ટ કમાન્ડની અંદર આપણે જે પ્રમાણે ઈચ્છીએ છીએ કે આવું આઉટપુટ આવવું જોઈએ, બે ફાઇલ આવી રીતના ભેગી થવી જોઈએ, એ પ્રમાણેનું ન પણ આવે. કારણ કે આ કમાન્ડ પેસ્ટ કાર્ય ફાઇલની શરૂઆતથી કરે છે, બરોબર. ફાઇલની શરૂઆતથી કરે ને ફાઇલ પૂરી થાય ત્યાં સુધી. સૌપ્રથમ આપણે કટ કમાન્ડનો ઉપયોગ કરી પાર્ટ 1.txt અને પાર્ટ 2.txt નામની બે જુદી જુદી ફાઇલો બનાવશું અને પછી પેસ્ટ કમાન્ડ દ્વારા એને જોડી દઈશું. કેવી રીતના જોડાય છે એ જરા આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ ટર્મિનલ સ્ટાર્ટ કરું છું. ટર્મિનલ અહીં આપણે સ્ટાર્ટ કરશું. ટર્મિનલની અંદર આપણે જે ફાઇલ બનાવી હતી એ ફાઇલને જરા જોઈ લઈએ. સ્ટુડન્ટ નામની ફાઇલ હતી, છે ને. હવે આપણે આને બે ભાગની અંદર વહેંચવી છે. તો બે ભાગની અંદર વહેંચવા માટે કટ કમાન્ડ લખીશ, ડેલિમીટર સાઇન માટે -d, બરોબર. પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં કોમા કરીશ, સ્પેસ આપીને -f, બરાબર. 1 થી 4 કોલમ મારે જોઈએ છે તો હું અહીંયા લખીશ 1 2 4, બરાબર. અને ફાઇલનું નામ ત્યાર પછી લખીશ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ લખ્યા પછી એને મારે સાચવવું છે પાર્ટ 1 ની અંદર, તો અહીંયા હું લખીશ પાર્ટ 1, એન્ટર. સેમ કમાન્ડ અહીંયા લખીશ પાર્ટ 2 અને અહીંયા લખીશ 3 to 7 અથવા તો 3 બરાબર. તો 3 to 7 લખી નાખીએ છીએ, એન્ટર મારું છું. ચાલો એ પણ થઈ ગયું છે. હવે ફાઇલ જરાક જોઈ લઈએ આવી છે કે નથી આવી. કેટ પાર્ટ 1, ચાલો પેલી 4 કોલમ આવી ગઈ છે. ત્યાર પછી કેટ પાર્ટ 2, ચાલો એમાં પણ આવી ગયું છે, બરાબર. એમની અંદર પણ 3 થી લઈને 7 સુધીનું આવ્યું છે. આપણે એટલું બધું નથી જોતું, ચાલો એને પેલા કાઢી નાખીએ. રિમૂવ પાર્ટ 2, આપણે તો 4 લગીની ઓમાં આવી છે ને, તો એમની અંદર આપણે લઈશું 5 6 7. તો કમાન્ડ આપણે એવો એપ્લાય કરીએ 5 to 7. ચાલો હવે રેડી. હવે આપણે પાછું ચેક કરી લઈએ પાર્ટ 2. ચાલો રાજકોટ કોમર્સ ફૂટબોલ રેડી. બે ફાઇલને ભેગી કરવી છે. તો બે ફાઇલને ભેગી કેવી રીતના કરશું? તો પહેલા તો ક્લિયર કરી નાખવું એટલે થોડુંક વ્યવસ્થિત દેખાય. આટલું ક્લિયર. હવે લખું છું પેસ્ટ, બરોબર. પેસ્ટ લખ્યા પછી પેલી ફાઇલનું નામ શું હતું? પાર્ટ 1. અને બીજી ફાઇલનું નામ શું હતું? પાર્ટ 2. બીજી ફાઇલનું નામ શું હતું? પાર્ટ 2.
જો બે ફાઇલ ભેગી થઈ ગઈ, બરાબર. આ રીતના એનું આઉટપુટ આવશે. હવે આમની અંદર એક જરાક નજર કરો કે એમની અંદર પેસ્ટ કમાન્ડ બીજી ફાઇલને જમણી બાજુ મૂકે છે અને પેલી ફાઇલને ડાબી બાજુ મૂકે છે. અને કેટ કમાન્ડથી પણ આપણે ફાઇલને ભેગી કરી હતી, પણ કેટ કમાન્ડ બીજી ફાઇલને નીચે પેસ્ટ કરે છે. એનો ડિફરન્સ છે, બરાબર. આની પહેલા આપણે કેટ કમાન્ડ જોયો હતો. કેટ કમાન્ડનું કામ શું હતું, તો કે અહીંયા જે પેલો પાર્ટ અને બીજો પાર્ટ જેમ ડાબી બાજુ જમણી બાજુ આવ્યો ને, એમ પેલો પાર્ટ અને બીજો પાર્ટ ઉપર નીચે આવશે. જો એ પણ જરાક દેખાડું. કેટ લખું, ભાઈ બે ફાઇલ તો છે જ, પાર્ટ 1 અને પાર્ટ 2. થોડોક પ્રોબ્લેમ થઈ ગયો, અહીંયા વચ્ચે છે ને આ આવી ગયા સ્લેશ. ચાલો જોઈ લઈએ, બરોબર. એ ઉપર નીચે ભેગી કરે છે. જ્યારે પેસ્ટ કમાન્ડ છે એ પેસ્ટ કમાન્ડ બાજુ બાજુમાં ભેગી કરશે, પેલો પાર્ટ અને બીજો પાર્ટ. ચાલો આટલું ક્લિયર. તો ઊભી ભેગી કરવી હોય ફાઇલને, એવા સમયે પેસ્ટ કમાન્ડનો યુઝ થાય. ફાઇલને આડી ભેગી કરવી હોય તો એવા સમયે કેટ કમાન્ડનો ઉપયોગ થાય, બરાબર. કટ કમાન્ડ જોડતું કાપતું તું, કેટ કમાન્ડ અને પેસ્ટ કમાન્ડ જોડશે, બરાબર. ત્યાર પછીનો આપણો ટોપિક છે શોર્ટ, બરાબર. ત્યાર પછીનો આપણો ટોપિક શું છે? શોર્ટ. ડેટાને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવો. ડેટાને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવો. તો એમની જરાક આપણે વાત વાંચી લઈએ. કીધું છે કે ફાઇલમાં સંગ્રહેલી વિગતોને દર્શાવતી વખતે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને રજૂ કરવા શોર્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે. કટ કમાન્ડની જેમ તે ફિલ્ડને ઓળખી કાઢે છે અને તે ચોક્કસ ફિલ્ડ પર ડેટાને ગોઠવે છે. જ્યારે કોઈ પણ વિકલ્પ વગર શોર્ટ કમાન્ડ ઉપયોગ કરવામાં આવે તો આખી લીટીને આધારે ફાઇલને ગોઠવે છે. તે આસ્કી ક્રમના આધારે લીટીઓને પુનઃ ગોઠવે છે. આસ્કી ક્રમના આધારે, બરોબર. કયા ક્રમના આધારે? જે આસ્કી કેરેક્ટર છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, જેને કેરેક્ટર બનાવ્યા છે તે પ્રમાણે એ લીટીઓને ગોઠવશે. ગોઠવણીની ક્રિયા સૌપ્રથમ ખાલી જગ્યાઓ, એના પછી અંકો, ત્યારબાદ મોટા અક્ષરો અને છેલ્લે નાના અક્ષરો પર કરવામાં આવે છે, બરોબર. ગોઠવણીનો ક્રમ શું છે? પેલા તો જગ્યાઓ, પછી અંકો, અંકોને ક્રમમાં ગોઠવશે, ત્યારબાદ મોટા અક્ષરો એટલે કે અપર કેસ અને છેલ્લે નાના અક્ષરો. આ રીતના એ બધી વસ્તુને ક્રમમાં ગોઠવે છે. તો ચાલો આપણે address.txt ફાઇલને રોલ નંબરના ઉતરતા ક્રમમાં ગોઠવવા પ્રયત્ન કરીએ. તમે એ અવલોકન કર્યું જ હશે, આ ફાઇલ ચડતા ક્રમમાં તો ગોઠવેલી જ છે, બરોબર. એ ફાઇલ છે એ ચડતા ક્રમમાં ગોઠવાયેલી જ અત્યારે જોવા મળે છે, પણ એને ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો એમના માટે short -r address.txt એ કમાન્ડ એપ્લાય કરો તો એ ઉતરતા ક્રમમાં ગોઠવાઈ જશે, બરોબર. અત્યારે ચડતા ક્રમમાં ગોઠવાયેલી જ છે, પણ એને ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ જશે. તો કે હા, ઉતરતા ક્રમમાં પણ ગોઠવાઈ જશે. એમના માટે જરાક આપણે ફરી પાછા ટર્મિનલની અંદર જઈએ. આ બધું ક્લિયર કરી નાખું છું. ક્લિયર, સાફ થઈ ગયું. હવે હું ખાલી શોર્ટ કમાન્ડ આપું છું અને એની સાથે સ્ટુડન્ટ કમાન્ડનો યુઝ કરું છું. તો હતી એમનું મજા આવે છે. શું કામ હતી એમનું આવે છે? કારણ કે આપણે આ ક્રમમાં લખ્યું છે. આ બધી વસ્તુ આપણે શું કરી છે? ક્રમમાં લખેલી છે. પણ જુઓ, હું કેટ કમાન્ડનો ઉપયોગ કરું અને એમની અંદર થોડુંક એપેન્ડ કરું. કેટ કમાન્ડનો ઉપયોગ કરીને એમની અંદર એકાદી લાઈન હું વધારાની લખીશ. આ લખું છું સ્ટુડન્ટ, બરાબર. એમની અંદર લખું 1000. શું આવ્યું? 100, કોમા. એમની અંદર હું અહીંયા લખીશ રાધા, કોમા, કેતન, કોમા,
પટેલ કોમા જામનગર કોમા સાયન્સ કોમા અને ત્યાર પછી હું અહીંયા લખીશ ક્રિકેટ. આટલું લખીને પછી એને કંટ્રોલ ડી આપી દઉં. કંટ્રોલ ડી આપીને પછી વળી પાછી સ્ટુડન્ટ નામની ફાઇલ ખોલો જોઈએ. કેટ સ્ટુડન્ટ છેલ્લે એ લાઈન એડ થઈ ગઈ હશે. જો 1 જે આ લાઈન એડ થઈ ક્યાં એડ થઈ? છેલ્લે એડ થઈ. જે આવડી આ લાઈન છે એ જો ફાઇલના છેલ્લે. હવે હું આ ફાઇલને શોર્ટ કરીને દેખાડું તો આ જે લાઈન છે ને એ પહેલા આવી જશે. જોજો શોર્ટ કરું છું. શોર્ટ સ્ટુડન્ટ આવી ગઈ પેલા રાધા કેતન પટેલ. આ સમજાય છે બરોબર. ફરી પાછું એને રિવર્સ ઓર્ડરમાં ગોઠવતા શીખવાડું. શોર્ટ અહીંયા ડેશ આર ઓપ્શનનો યુઝ કરશો તો રિવર્સ ઓર્ડરમાં ગોઠવાશે. પેલા 8 નંબર આવી ગયું, પછી 7 6 5 4 3 2 1 0 બરોબર. એ રિવર્સ ઓર્ડરમાં આવી ગયું છે. પણ એક નોંધ વાંચવી ખાસ જરૂરી છે એમના માટે. આ જરાક નોંધ આપણે જોઈ લઈએ. એમની અંદર કીધું શોર્ટ કમાન્ડનો અમલ મૂળ ફાઇલમાં કોઈ જાતનો સુધારો કરશે નહીં. મૂળ ફાઇલમાં તો રેકોર્ડ તેની મૂળ સ્થિતિમાં જ રહેશે. શોર્ટ કમાન્ડ મુજબ રેકોર્ડની ગોઠવણી તો માત્ર આઉટપુટ દર્શાવતી વખતે જ અમલમાં આવશે. માત્ર તમે આઉટપુટ દર્શાવો છો ત્યારે જ એ અમલમાં આવે છે, ત્યાં સુધી અમલમાં આવતું નથી. બરોબર. હવે એમની અંદર જો તમને એક નવું એક્ઝામ્પલ આપ્યું કે એમની અંદર પેલું કાઢી નાખો, પેલું કોલમ કાઢી નાખો બરોબર, અને 2 થી 4 કોલમ રાખો અને પછી શોર્ટ કરાવો તો ABCD ના ક્રમ પ્રમાણે ગોઠવાય છે. ચાલો એવું પણ આપણે જરા જોઈ લઈએ. ફરી પાછો ટર્મિનલમાં જાઉં છું. આ બધું ક્લિયર કરી દઉં છું. અહીંયા લખું કટ, then after dash D, then after ડેલિમીટર સાઇન તરીકે કોમા ડેશ F 2 થી લઈને 4 બરાબર, અને સ્ટુડન્ટ લખું છું બરાબર. હવે એનું આઉટપુટ હું કોને આપું છું? શોર્ટને. હવે એ ક્રમમાં ગોઠવાય છે કે નથી ગોઠવાતું એ આપણે જોવાનું છે. એન્ટર. જો પેલા બ્રિજેશભાઈ આવી ગયા છે, પછી દીપ્તિ આવી ગયા, મહેક, મેઘા, નીતા, રાધા, રાહુલ, રાજ અને સુનીલ બરાબર. બી પછી ડી આવે, પછી એમ આવે, પછી એન આવે, પછી આર આવે, પછી એસ આવે. તો એ ક્રમમાં બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે બરાબર. આમાં પણ ખાસ નામની અંદર પણ ચેક કરો. આર એ અને આર એ એમની અંદર ડી પેલા આવે, પછી એચ આવે, પછી જે આવે. મેઘા અને મહેકમાં પણ ચેક કરો બરાબર. આ એમ એ અને એમ ઈ પેલા એ આવે ને પછી ઈ આવે. તો અંદરના અક્ષરો પ્રમાણે પણ એનું છે એ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાતું હોય છે બરાબર. અંદરના અક્ષરો પ્રમાણે પણ અહીંયા ડેશ આર કરી નાખવું તો રિવર્સ ઓર્ડર આવશે. સુનિલભાઈ ઉપર આવી ગયા, બ્રિજેશભાઈ નીચે વયા ગયા. ક્લિયર આટલું? ત્યાર પછીનો આપણો કમાન્ડ છે TR કમાન્ડ બરાબર. અક્ષર રૂપાંતર ટ્રાન્સલેટ કમાન્ડ. એના વિશે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ. ટ્રાન્સલેટ કમાન્ડ કઈ રીતના અક્ષરોનું રૂપાંતર થાય છે બરાબર. અક્ષર રૂપાંતરણ TR કમાન્ડ ફિલ્ટર તરીકે વપરાતો કમાન્ડ ડેટાની આડી કે ઊભી હરોળ સાથે કાર્ય કરે છે, જ્યારે TR કમાન્ડ કોઈ એક આડી હારના કોઈ એક અક્ષર સાથે કાર્ય કરવા અનુમતિ આપે છે. એક પ્રકારના અક્ષરોમાંથી અન્ય પ્રકારના અક્ષરોમાં લખાયેલી લાઈન કે ઢબ ને અનુવાદિત એટલે કે રૂપાંતરિત કરવા ઉપયોગમાં લેવાય છે. એક પ્રકારના અક્ષરોમાંથી અન્ય પ્રકારના અક્ષરોમાં લખાયેલી લાઈન કે ઢબને અનુવાદિત કરવા એટલે કે રૂપાંતર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે address.txt નામની ફાઇલ
સાથે કામ કરતી વખતે તમે એ નોંધ્યું હશે કે તેમાં ડેલિમીટર તરીકે કોમાનો ઉપયોગ કરવામાં આવેલ છે. ધારો કે આઉટપુટ દર્શાવતી વખતે આપણે ડેલિમીટર દર્શાવવા નથી, તેના બદલે આપણે ખાલી જગ્યા દર્શાવી છે, તો TR કમાન્ડ આપણને આવું કામ કરી આપશે. આ માટે નીચે આપેલ કમાન્ડનો અમલ કરો. તો TR કમાન્ડની અંદર આપણે શું કર્યું છે, તો કે કેટ કમાન્ડ લીધું છે, address.txt, ત્યાર પછી પાઇપ સાઇન વડે એ આઉટપુટ આપણે કોને આપ્યું, TR કમાન્ડને. TR કમાન્ડે સૌપ્રથમ એમની અંદર જોવા જાવ તો સૌપ્રથમ -s નું કામ શું છે, એ સ્પેસને કાઢી નાખશે. -s નું કામ શું છે, એ જેટલી સ્પેસ આવેલી હશે બધીને રિમૂવ કરી નાખશે. ત્યાર પછી પેલા ખાનાની અંદર લખ્યું આપણે કોમા, બરાબર, સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સ્ક્વેર બ્રેકેટની અંદર પેલા ખાનામાં લખ્યું છે કોમા, અને પછી સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર સ્ક્વેર બ્રેકેટની અંદર સ્પેસ રાખી છે. તો આનો મિનિંગ એવો થાય કે જે જગ્યા ઉપર કોમા હશે એ જગ્યા ઉપર સ્પેસ આવી જશે. જે જગ્યા ઉપર કોમા હશે એ જગ્યા ઉપર સ્પેસ આવી જશે. પહેલા અહીંથી સ્પેસ રિમૂવ કરી. તો જો હવે આપણે ટર્મિનલની અંદર જઈને એ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા બધું ક્લિયર કરી દઉં છું. હવે એમની અંદર પહેલા તો ફાઇલ ઓપન કરું, કેટ સ્ટુડન્ટ. હવે તમે જુઓ કે આમની અંદર એક તો કોમા છે અને પછી સ્પેસ છે. તો આ સ્પેસને પહેલા તો રિમૂવ કરવાની વાત કરી છે કે આ જે વચ્ચે વચ્ચે સ્પેસ છે ને એ કાઢી નાખો. તો ખાલી હું તમને માત્ર એમનું એ જ કમાન્ડની અંદર લખું છું, કેટ દેન પાઇપ સાઇન, ત્યાર પછી TR કમાન્ડ એન્ડ -s. જો -s ખાલી કરીશ ને તો શું થશે, બધેથી સ્પેસ નીકળી જશે. જો એક જ મિનિટ હો. -s પછી આપણે આખો કમાન્ડ જ લખી નાખી. ચાલો, -s પછી સિંગલ કોટની અંદર કોમા, સિંગલ ઇન્વર્ટ કોમા પૂરા, ત્યાં પછી કોમા, ત્યાં પછી ફરી પાછું સ્ક્વેર બ્રેકેટ એમાં સ્પેસ, પછી ફરી પાછા ઇન્વર્ટ સિંગલ કોમા. હવે જો બરાબર, તો શું થયું, તો કે ભાઈ જ્યાં જ્યાં સ્પેસ હતી એ તો પેલા રિમૂવ થઈ ગઈ. TR કમાન્ડની સાથે આપણે -s લખ્યું તો શું થઈ ગયું, જ્યાં જ્યાં સ્પેસ હતી એ બધી રિમૂવ થઈ ગઈ. એની જગ્યાએ ત્યાર પછી કોમા જ્યાં હતું, સિંગલ કોટ હતું, ત્યાં શું થઈ ગયું, સિંગલ કોટ નીકળી ગયું અને એની જગ્યાએ સ્પેસ થઈ ગઈ સેટ. તો આ રીતના જે જગ્યા ઉપર સ્પેસ હશે એ બધી સ્પેસ નીકળી જશે અને એની જગ્યાએ કોમાની જગ્યાએ સ્પેસ આવી જશે. હવે ત્યાર પછી તમને એમની અંદર કીધું છે કે આ બધું ઘણું બધું સ્મોલ લેટરમાં છે, ઘણું બધું કેપિટલ લેટરમાં છે. તો બધું સ્મોલ લેટરમાં કાં તો બધું કેપિટલ લેટરમાં કન્વર્ટ કરવું હોય તો થાય, તો કે થાય ને. જો કરું એમના માટે કેટ કમાન્ડ TR, આ જે રહ્યો એસ એને પેલા આપણે કાઢી નાખશું. એસ નીકળી ગયો. પેલા ખાનાની અંદર હું લખીશ સ્મોલ A to Z અને બીજા ખાનાની અંદર હું લખીશ કેપિટલ A to Z. બરાબર, જ્યાં જ્યાં સ્મોલ લેટર હશે બધા લેટર કેવા થઈ જશે, કેપિટલ થઈ જશે. જોઈ લો, આખી આખી ફાઇલ બધી કેપિટલમાં આવી ગઈ છે. આખે આખી ફાઇલ તમે જોશો તો બધું વસ્તુ, બધું લખાણ છે એમનું કેપિટલ લેટરમાં આવી ગયેલું છે. એટલું ક્લિયર. હવે આને તમારે કોઈ એક ફાઇલની અંદર પણ સ્ટોર કરવી તો એક ફાઇલની અંદર પણ સ્ટોર કરાવી શકો અને નવી ફાઇલ બનાવી શકો. તો એમાં પાછળ ગ્રેટર દેનની નિશાની અને કોઈ પણ ફાઇલનું નામ આપી દો, સ્ટુડન્ટ1. બરાબર, એન્ટર. હવે જો સ્ટુડન્ટ1 ખાલી આપણે અહીંયા ઓપન કરશું તો સ્ટુડન્ટ1ની અંદર બધું કેપિટલ આવશે અને ખાલી સ્ટુડન્ટની અંદર બધું સ્મોલમાં કેપિટલમાં મિક્સ હશે. ક્લિયર. તો આ રીતના અક્ષર રૂપાંતર એટલે કે TR ટેગનો યુઝ કરવામાં આવે છે. આ રીતના અક્ષર રૂપાંતર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આજના લેક્ચરની અંદર આપણે 2 ફિલ્ટર કમાન્ડ, ક્યાં ક્યાં ફિલ્ટર કમાન્ડ શીખા, તો કે પેસ્ટ અને સોર્ટ, અને ત્યાર પછી
અક્ષર રૂપાંતર કમાન્ડ એટલે કે TR કમાન્ડ વિશે અભ્યાસ કર્યો. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નમસ્તે.